નમસ્કાર મિત્રો આજની વિશેષ ચર્ચા છે એ કન્યા રાશિના જાતકો માટે છે। શનિ ભગવાન 13 જુલાઈથી વક્રી થઈ ચૂક્યા છે અને કન્યા રાશિના જાતકો માટે 7મા ભાવમાં વક્રી થઈ ગયા છે। સાથે 27 નવેમ્બર સુધી 138 દિવસ વક્રી રહેશે। તો સૌથી પહેલા એ સમજીએ વક્રી કોને કહેવાય। જ્યારે કોઈ પણ ગ્રહ પૃથ્વી અને સૂર્ય ભગવાને પરિભ્રમણ કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, ત્યારે એની ગતિ સ્લો થઈ જાય, ધીમી થઈ જાય, એને વક્રીની સ્થિતિ કહેવામાં આવે છે। ઉલટા ચાલે આવું લાગે છે પણ ઉલટા ચાલતા નથી। સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાન આ બંને ગ્રહો વક્રી કોઈ દિવસ થતા નથી, પણ રાહુ અને કેતુ વક્રી ચાલ ચાલે છે। હવે શનિ ભગવાન છે 138 દિવસ છે એ વક્રી થવાના છે અને આપણા જીવનમાં સૌથી વધારે એમ કહી શકાય પ્રભાવ છે એ શનિ ભગવાનનો જોવા મળે છે। તો કન્યા રાશિના જાતકો માટે 7મા ભાવમાં વક્રી થાય છે। સાથે શનિ ભગવાનની 3 જગ્યાએ દ્રષ્ટિ પડશે। જે ત્રીજી દ્રષ્ટિ છે એ 9મા ભાવમાં પડશે। 9મો ભાવ છે એ શિક્ષાનો છે, 9મો ભાવ છે એ ધર્મનો છે, 9મો ભાવ છે એ પિતાનો છે। સાથે શનિ ભગવાન છે 7મી દ્રષ્ટિ લગ્નમાં પાડશે। પ્રથમ ભાવ એટલે સ્વયંનો છે, વ્યક્તિત્વનો છે, વિચારનો છે। સાથે ચોથા ભાવમાં દશમ દ્રષ્ટિ કરશે, જ્યાંથી ભૌતિક સુખ જોવાય છે, સાથે માતાનું સુખ જોવાય છે। આ અને પોતે સપ્તમ ભાવમાં બિરાજિત થઈને વક્રી થવાના છે। સપ્તમ ભાવ છે વિવાહનો છે, સપ્તમ ભાવ છે એ ભાગીદારીનો છે, સપ્તમ ભાવ છે એ દૈનિક વેપારનો માનવામાં આવે છે। હવે દરેક ભાવને તો સમજ્યા, હવે શું ફળ આપશે એ આપણે વિસ્તારપૂર્વક જાણીએ। સપ્તમ ભાવમાં સૌથી પહેલો પ્રભાવ એ આપના જીવનમાં થવાનો છે કે આપના પતિ પત્ની વચ્ચે જે પહેલા ખૂબ ઝઘડા થતા હતા, જેનાથી આપ જુદા થઈ ગયા હતા, ત્યાં સમાધાનના રસ્તા મળશે। સાથે એકબીજાને સમજવાનો મોકો મળશે। સાથે હવે જેના લગ્ન થઈ ગયા છે, શનિ ભગવાન એ પણ પ્રભાવ આપશે કે એમના જીવનમાં વિવાદ ન વધે, એટલે પોતાના અભિમાન ઉપર ખૂબ કાબુ રાખો, અભિમાન ન કરવું। સાથે પોતાને જે પ્રેમ છે એ પ્રેમ ખૂબ સ્નેહ અને વિશ્વાસથી કરવો। પોતાના ક્રોધ ઉપર ખૂબ કંટ્રોલ રાખો, જેનાથી આપ વિવાદથી બચી શકો। સાથે ભાગીદારીનો પણ આ ભાવ માનવામાં આવે છે। પૂર્વની અંદર એટલે કે જે સમય વયો ગયો છે એમાં આપના કોઈ પણ વિચારથી ભાગીદાર સાથે સંબંધ તૂટી ગયા હતા અને આપને નુકસાન થયું હતું, પણ ફરીથી એ સમાધાન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે મોટો લાભ એ પણ થવાનો છે કન્યા રાશિના જાતકો માટે, જેમના લગ્ન થયા નથી એમના લગ્ન થવાના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ, ગોચરના ગ્રહો ઉપર કરીએ છીએ। તો દરેક વસ્તુ બધાને લાગુ પડે ન પણ પડે। ઘણા બધા વ્યક્તિઓને 90% લાગુ પડે, ઘણા બધા વ્યક્તિઓને 80% લાગુ પડે અને ઘણા બધા વ્યક્તિઓને 50 થી 60% પણ લાગુ પડે। શા માટે? શનિ ભગવાનની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે। તમારી જન્મ કુંડળીમાં શનિ ભગવાન જો ઉચ્ચસ્થ હોય, સ્વરાશિમાં હોય તો શું ફળ આપે છે, પણ એ શનિ ભગવાન નીચે જ અવસ્થામાં હોય, શત્રુ ગ્રહ સાથે હોય, તો એ જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ મળતું નથી। સાથે દૈનિક વેપારની અંદર વધારો થવાનો છે। આપ જે વેપાર કરતા હતા, ખૂબ મહેનત કરતા હતા, પરિશ્રમ કરતા હતા, પણ જે પરિણામની આપની ઈચ્છા હતી એ પરિણામ હવે દેખાશે, તે પણ લાભ થવાનો છે। હવે મિત્રો, જે 3 જગ્યાએ દ્રષ્ટિ કરે છે એની પણ વિશેષ ચર્ચા કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। અને મિત્રો, જો આપ જે પણ ચર્ચા કરીએ છીએ, હું પહેલા પણ કહી ગયો છું, આપને આપના જન્મકુંડળી વિશે જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો,
આપણે જન્મ કુંડળી બતાવ્યું હોય તો અહીં વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે. આ વોટ્સઅપ નંબરની અંદર આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી બનાવી આપને મોકલવામાં આવશે. કુંડળી વિશે જે પણ આપના પ્રશ્નો હશે એના શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે. સાથે મિત્રો, પહેલી વખત અમારા ચેનલ જોતા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આવી જાણકારી તમારે સમક્ષ અમે મૂકતા રહીશું. ખાસ કરીને હવે જોઈએ મિત્રો દ્રષ્ટિની વાત. તો શનિ ભગવાન છે 9મી દ્રષ્ટિ કરશે, 3જી દ્રષ્ટિએ લેખે. તો જે વિદ્યાર્થી બંધુઓ છે તેના માટે શિક્ષાનો સમય ખૂબ સારો આવી રહ્યો છે. જે મહેનત કરતા હતા પણ પરિણામ આવતું ન હતું એ પરિણામ સારું મળશે. સાથે આપની રુચિ, આપના વિચારો ધર્મ પ્રત્યે વધશે. આપ સારા કર્મ કરશો. પિતા પ્રત્યેના સંબંધો નિકટ આવશે. જે મતભેદ થતા હતા તે પણ હવે સારા સંબંધોની સ્થાપના થશે. શનિ ભગવાનની પ્રથમ, જેમ કહી શકાય 7મી દ્રષ્ટિ છે પ્રથમ ભાવમાં. આપના વિચારોમાં પરિવર્તન આવશે. પણ મિત્રો, એક વાતની સાવધાની રાખવી જરૂરી છે. આપને આળસનો ત્યાગ કરવો જોઈએ. સાથે જે કાર્ય કરો છો એ કાર્યમાં આપને ખૂબ સંયમ રાખવો જોઈએ. આપ જો એ કાર્ય આળસથી કરશો તો એ કાર્યમાં સફળતા મળશે નહીં. સાથે આપના સંબંધોમાં પણ આપને પોતાની વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. બીજાના વિવાદમાં ન પડવું જોઈએ. હવે શનિ ભગવાનની ચતુર્થ દ્રષ્ટિ લઈએ એટલે ચોથા ભાવની દ્રષ્ટિ લઈએ તો ચોથા ભાવ છે માતાનો છે, મિલકતનો છે. તમારે જીવનની અંદર ઇલેક્ટ્રિક વસ્તુઓ, જેમ કે આપણા ઘરની અંદર ફ્રીજ હોય, ગાડી હોય, આવી ઇલેક્ટ્રિક વસ્તુ હોય એ ભારે ઘડીએ બગડવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ આપ આ સમયની અંદર કંઈક મોટી ઇલેક્ટ્રિક વસ્તુ અવશ્ય ખરીદારી કરશો. માતાની તબિયત વિશે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. માતાની નાની નાની બીમારીમાં આપ સાવધાન થશો તો એ બીમારીમાં ખર્ચાથી બચી જશો. હવે ઉપાય બતાવું છું, ઉપાય અવશ્ય કરજો. આપને પ્રતિદિવસ ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી જોઈએ. સાથે દીક્ષિત હોવ તો ગાયત્રી મંત્રની માળા અવશ્ય કરવી જોઈએ. સાથે શનિવારના દિવસે શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ. શનિવારના દિવસે આપની યથાશક્તિ અન્નનું દાન કરો, આપની યથાશક્તિ તેલનું દાન કરો. બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરો. સાથે રોજ કૂતરાઓને બિસ્કટ અથવા રોટલી અવશ્ય ખવડાવો. પક્ષીઓને દાણા અવશ્ય નાખજો. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.